આગળના દાખલા કેવી રીતે ગણાય તે આપણે જોઈએ છીએ કે જેથી કરીને કેવા કેવા આઈડિયા એટલે કે કેવા કેવા લોજિક અહીંયા લેવા પડે છે અને એના એમસીક્યુ પણ આપણે આ દાખલાના લોજિકની મદદથી ગણી શકાય છે તે હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 1.11 ની અંદર ફ્લક્સ ગણવાનું છે કેવી રીતે આપણે ફ્લક્સ ગણીએ છીએ એ પણ જોઈએ જો વિદ્યુત ક્ષેત્ર રકમની અંદર ખાસ જોવા જેવું છે કે વિદ્યુત ક્ષેત્ર x અંતર સાથે બદલાય છે વિધેય છે કે Ex બરાબર આલ્ફા ઇન્ટુ x ની 1/2 ઘાત પણ વિદ્યુત ક્ષેત્ર y અને z દિશામાં પ્રસરતું નથી કારણ કે Ey બરાબર Ez બરાબર 0 છે આલ્ફા એક અચળાંક છે અને એની કિંમત આપણે 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટરની 1/2 ઘાત લેવાની છે હા આ એકમ આલ્ફાના સૂત્રનો કરતા બનાવી અને પછી ઈ અને એક્સ ના એકમો મૂકીએ તો આપણને આ એકમ મળતો હોય છે જો કે આપણે યાદ રાખવાનો નથી તો આપેલા ઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે બીજું કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે અહીંયા જે તમને સમઘન આપેલો છે એનું માપ અથવા એની લંબાઈ એ બરાબર 0.1 મીટર આપણે લેવાની છે તો પહેલા આપણે આકૃતિ જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે તો અહીંયા આપણે એક નંબરની સપાટી લીધી છે સમઘન હોય એટલે ટોટલ 6 સપાટીઓ હોય જે આપણને ખ્યાલ છે એમાંની એક સપાટીને હું અહીંયા રેખાંકિત કરું છું કે જેથી તમને ખ્યાલ આવે બીજી સપાટી હા એનો પહેલી સપાટીનો જે લંબ દોરેલો છે એ આ રીતના થાય કેમ કારણ કે બંધ પૃષ્ઠ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આપેલી સપાટીને લંબ અને બહાર આવતી દિશામાં હોય છે ચલો એવી જ રીતે બીજી સપાટી લઈએ તો કે આ બીજી સપાટી લીધી આ બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ આપેલી સપાટીને લંબ અને બહાર આવતી દિશામાં એટલે કે ધન x અક્ષની દિશામાં અહીંયા બતાવેલું છે હા એકમ સદિશને અહીંયા n કેપ વડે બતાવેલું છે એટલે n1 n2 કેપ આપણે લીધેલા છે જો કે કેપ સાથે આપણે અત્યારે હાલ કોઈ મતલબ નથી કારણ કે થીટા લઈ અને સીધી ફ્લક્સ ગણી શકાશે બીજું ઉગમ બિંદુથી અહીં સુધીનું જે અંતર છે આપણું સ્મોલ a છે બીજું પહેલી સપાટીથી બીજી સપાટી વચ્ચેનું અંતર પણ સ્મોલ a તમને આપેલું છે કારણ કે સમઘનની લંબાઈ સ્મોલ a હોય એટલે બધી જ બાજુઓનું માપ સ્મોલ a થાય ધારો કે મારે સપાટી 1 નું ક્ષેત્રફળ લેવાનું હોય તો કેટલું થાય તો ક્ષેત્રફળ a બરાબર a સ્ક્વેર થાય કેપિટલ A બરાબર અથવા s બરાબર a સ્ક્વેર થાય ખબર પડી ગઈ હશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો એવી જ રીતે સપાટી નંબર 2 નું ક્ષેત્રફળ ગણવાનું થાય તો એ પણ s બરાબર a સ્ક્વેર જ થવાનું ક્ષેત્રફળને ડેલ્ટા s પણ કહી શકીએ છીએ એકલું s પણ કહી શકીએ છીએ બરોબર છે e ઇન્ટુ ડેલ્ટા s લીધું હોય તો ડેલ્ટા s તરીકે લઈ લેવાનું થાય કારણ કે આખા સમઘનની કોઈ એક સપાટી આપણે લીધેલી છે આખી વક્ર સપાટી લીધી નથી એટલે ટુકડો લીધો કહેવાય હા પણ મોટો ટુકડો છે એટલે ડેલ્ટા s પણ કહેવાય એકલો s લેવો હોય તો પણ લઈ શકીએ છીએ તો સમજી ગયા છો x y અને z ઉગમ બિંદુની સાપેક્ષે આપણે અક્ષ લીધી અક્ષથી એ અંતરે આપણી પહેલી સપાટી છે અક્ષથી સોરી ઉગમ બિંદુથી 2a અંતરે આપણી બીજી સપાટી છે ઉગમ બિંદુથી a જેટલા અંતરે પહેલી સપાટી અને 2a જેટલા અંતરે બીજી સપાટી છે તો હવે પહેલું જ આપણે ગણવું છે કે સમઘનમાંથી બહાર આવતું ટોટલ ફ્લક્સ કેટલું આગળ પણ મેં આવું સમજાવેલું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે ધારો કે હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખાલી દોરું છું કે x અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે પણ આ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આ રીતનું છે તો માત્ર બે જ સપાટી સાથે ફ્લક્સ સંકળાય બાકીની 4 સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય કેમ કારણ કે થીટા બરાબર 90 થાય વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા 90 થાય કઈ બે સપાટીઓ સાથે સંકળાશે તો કે સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 બાકીના બધા સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે એટલે મેં અહીંયા લખ્યું છે
કે સપાટી 1 અને 2 સિવાયની બધી જ સપાટીઓ માટે થીટા બરાબર 90. થીટા એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. તો જો થીટા 90 હોય તો cos 90 બરાબર 0 થાય અને cos 90 બરાબર 0 થાય તો સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. તેથી બે સપાટીઓ સિવાય બાકીની 4 સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થાય. બાકીની 4 સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય? શૂન્ય થાય. તો સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવું છે. તો કે સપાટી 1 માટે φ1 બરાબર સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S. ડેલ્ટા સદિશ S સમઘનની એક જ બાજુ આપણે લીધી એટલા માટે. તો માટે φ1 બરાબર સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S કાઢી નાખી એની જગ્યાએ આપણે લખ્યું E ડેલ્ટા S cos થીટા. થીટા એટલે સદિશ E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો થાય. તો અહીંયા આપણે પહેલી સપાટી માટે જો આપણે જોતા હોય તો કેટલો ખૂણો થશે અહીંયા? તો પહેલા આપણે શું કરીએ છીએ તો કે આ બધી વસ્તુઓ જોઈએ તો અહીંયા આપણે હું ફરીથી એકવાર દોરું કે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે x અક્ષની દિશામાં. પહેલી સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે. અહીંયા આપણે બે દિશા જોઈ શકીએ છીએ. તો કે માટે φ1 બરાબર E ની જગ્યાએ લખ્યું આલ્ફા x ની 1/2 ઘાત. ડેલ્ટા S ની જગ્યાએ લખ્યું ક્ષેત્રફળ s². cos 180 એ આ બંને વચ્ચેનો ખૂણો બતાવે છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે. હવે આપણે આની અંદર કિંમતો મૂકવાની થાય. તો કે માટે φ1 બરાબર આલ્ફાની કિંમત તો કે 800. x ની 1/2. x ની જગ્યાએ આપણું કેટલું અંતર છે? તો કે ઉગમ બિંદુથી સ્મોલ a જેટલું અંતર છે. આકૃતિમાં જો હું અહીંયા બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. રાઉન્ડ કર્યો આપણે કે પહેલી સપાટી છે એ ઉગમ બિંદુથી a જેટલા અંતરે છે. એટલે x ની જગ્યાએ a મૂક્યું તો કે a ની 1/2 ગુણ્યા a² તો છે. cos 180 બરાબર આપણે -1 ઘાત લીધું. cos 180 બરાબર -1 ઘાત લીધું. માટે φ1 બરાબર -800 ગુણ્યા એની કિંમત આપણે 0.1 છે એટલે વર્ગમૂળની અંદર 0.1 ગુણ્યા a² છે એટલે 0.1 નો સ્ક્વેર લખ્યો. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. તો હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ બહુ સરળતાથી કરી શકીએ. એટલે પહેલું -800 ગુણ્યા 0.316 0.1 નું રૂટ કાઢ્યું અને 0.1 નો વર્ગ કરીએ તો 0.01 થાય. તો કે માટે φ1 બરાબર માઈનસ ગુણાકાર કરીશું તો કે 2.528 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ થાય. માટે φ1 બરાબર માઈનસ 2.53 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ થશે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ થાય. સપાટી 2 માટે આપણે વિદ્યુત ફ્લક્સ ગણવાનું થાય. કારણ કે હમણાં જ આપણે કીધું એ પ્રમાણે કે માત્ર 2 જ સપાટીઓ એવી છે સમઘનની કે જેની સાથે ફ્લક્સ સંકળાય. બાકીનામાં થીટા 90 થતું હોવાથી 4 સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. હવે સપાટી 2 માટે જો આપણે ગણતા હોય તો φ2 બરાબર સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S. ચલો હવે પહેલા તો બંને વચ્ચેનો ખૂણો લેવાનો થાય. તો કે માટે φ2 બરાબર E ડેલ્ટા S cos થીટા. બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો એક જ થાય. અને જો બંને વચ્ચેનો ખૂણો એક જ થતો હોય તો થીટા બરાબર 0 લેવાય. એ આપણે જાણીએ છીએ. તો કે આ આપણું ઉગમ બિંદુ છે. હવે હું એક સમઘન દોરું એટલા માટે ફરીથી એટલા માટે દોરું છું કે આપણને થોડો ખ્યાલ આવે. તો કે આ સમઘનની બીજી સપાટી x અક્ષથી કેટલા અંતરે છે એ મારે બતાવવું છે એટલા માટે. તો આ આપણો સમઘન દોર્યો. હા, નાનો મોટો થોડો દોરેલો છે અહીંયા ખાલી સમજવા માટે આપણે લીધું છે. તો કે ઉગમ બિંદુથી આ સપાટી જે છે આપણી બીજા નંબરને અહીંયા લાલ કલરથી આપણે શેડિંગ કરીએ એટલે ખ્યાલ આવે કે આ સપાટીની વાત ચાલે છે. ચલો તો કેટલા અંતરે છે? તો કે ઉગમ બિંદુથી આટલું અંતર એટલે 2a થાય. કારણ કે તમને અહીંયા સમઘન થોડુંક ઉગમ બિંદુની નજીક દોરી દીધો. બાકી ઉગમ બિંદુથી પહેલી સપાટી a અંતરે છે. અહીંથી આ અંતર આપણું a છે.
એવી જ રીતે પહેલી સપાટીથી બીજી સપાટી એ અંતરે છે. ચલો ક્ષેત્રફળ સદિશની મારે ચર્ચા કરવી છે તો કે આપેલી સપાટીને લંબ બંધ સપાટી હોય તો બહાર નીકળતી દિશામાં ક્ષેત્રફળ સદિશ થાય એટલે આ આપણો ક્ષેત્રફળ સદિશ બન્યો ડેલ્ટા એસ. રકમની અંદર આપણને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર તો એક્સ અક્ષની દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા જો હું દોરતો હોઉં તો એ આ દિશામાં જ આવે એટલે થીટા બરાબર 0° લેવાય. તો હવે φ2 બરાબર આલ્ફા x ની 1/2 into a square cos 0 માટે φ2 બરાબર આલ્ફાની જગ્યાએ 800 x ની જગ્યાએ 2a ની 1/2 આ ખાસ જોવાનું છે. જો ઘાત 2a ની 1/2 કારણ કે આપેલી ઉગમ બિંદુથી આપેલી દિવાલ એટલે કે આપેલી બાજુ વચ્ચેનું અંતર 2a છે. હવે ડેલ્ટા s ની જગ્યાએ a સ્ક્વેર cos 0 ની જગ્યાએ 1 એટલે આ બધી કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ અને પછી જો આપણે સાદુરૂપ આપતા હોઈએ તો આપણને કિંમત મળે φ2 બરાબર 800 ગુણ્યા 2 ની 1/2 ઘાત ગુણ્યા a ની 1/2 ઘાત ગુણ્યા a સ્ક્વેર. શું કર્યું મેં તો કે 2a⁻1/2 છે એના બે ભાગ પાડી દીધા એટલે આપણને વર્ગમૂળ કરતા ફાવે અને એવું ના કરવું હોય તો 2 ગુણ્યા 0.1 લઈ અને પછી એનો રૂટ કાઢો તો પણ કિંમત આપણને મળી જાય. પણ મેં અહીંયા બે ભાગ પાડે કે જેથી આપણને ખ્યાલ આવે. તો કે માટે φ2 બરાબર 800 ગુણ્યા 1.4142 બેનું વર્ગમૂળ ડાયરેક્ટ યાદ રાખવાનું પણ આપણે ઘણી વખતે કીધેલું છે JEE નીટની અંદર ડાયરેક્ટ કિંમત લેતા હોઈએ છીએ. ગણિતની અંદર જેમને ગણિત છે એમને તો વારે ઘડીએ આવશે √2 ની કિંમત 1.414 એ લોકો લેતા હોય છે. હવે 0.1 નું વર્ગમૂળ એટલે કે 0.316 a સ્ક્વેર એટલે કે 0.1 નો સ્ક્વેર તો કે 0.01 તો કે માટે φ2 બરાબર 3.58 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ આપણી φ2 ની કિંમત થઈ. ચલો ફ્લક્સ ગણાઈ ગયું પહેલી બાજુનું બીજી બાજુનું બાકીની ચાર બાજુનું તો ગણવાનું નથી એટલે આપણે લખ્યું સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ φ=φ1 + φ2. આમ તો ++++5 સુધી આવે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એવી રીતે છે કે માત્ર બે જ બાજુ સાથે ફ્લક્સ સંકળાય. ફ્લક્સ એટલે શું તો આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ખાલી વ્યાખ્યા નથી બોલતો ધ્યાન રાખજો. વ્યાખ્યા લેવી હોય તો આ રીતે લેવી પડે કે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો એને ફ્લક્સ કહેવામાં આવે છે. ટૂંકમાં આપેલી સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એને આપણે ફ્લક્સ ગણીએ છીએ. હા પણ ફ્લક્સ ધન પણ હોય ફ્લક્સ ઋણ પણ હોય. જો સપાટીમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય તો ફ્લક્સ આપણું ધન હોય અને જો અંદર દાખલ થતી હોય તો ફ્લક્સ આપણું ઋણ હોય. તો એવી રીતે અહીંયા પણ ફ્લક્સની કિંમત આપણને ધન ઋણ મળેલી છે એટલે કે -2.53 વત્તા 3.58. તો માટે φ બરાબર 1.05 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો કે આ આપણું ફ્લક્સની કિંમત થઈ. હવે આ સમઘનની અંદર ખરેખર કેટલો વિદ્યુત ભાર હશે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર આટલું રહેલું હોય તો કે ગોસનો નિયમ જ લેવો પડે કે ગોસના નિયમ મુજબ φ બરાબર Q/ε0. તો કે માટે φ બરાબર આપણે વિદ્યુત ભાર શોધવો છે એટલે Q ના સૂત્રનો કરતા બનાવો તો કે સમઘનની અંદર રહેલો વિદ્યુત ભાર Q બરાબર φ × ε0. એમાં φ ની કિંમત આપણે ગણેલી છે ε0 ની કિંમત જાણીતી છે તો કે 1.05 ગુણ્યા 8.85 × 10⁻12. મેં આગળ પણ કીધેલું છે કે ε0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહે છે. એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ વાપરવો હોય તો શૂન્યાવકાશનો પરાવિદ્યુતાંક કહેવાય. પરાવિદ્યુતાંક એટલે એની કિંમત 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર લઈએ છીએ. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો Q બરાબર 9.29 × 10⁻12 એટલે માટે Q
Q બરાબર 9.3 ગુણ્યા 10⁻12 કુલમ. હા, વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે નહીં, પરંતુ ચોપડીના જવાબ પ્રમાણે આપણે લાવીએ એટલે 9.3 લખ્યું છે, નહીં તો 9.29 પણ ચાલે. ઉદાહરણ નંબર 1.12 ની અંદર આપણે પહેલા તો એની રકમ જોઈએ, એની આકૃતિ જોઈએ કે જેથી કરીને આપણને ફ્લક્સ ગણવામાં થોડો ખ્યાલ આવે. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન દિશામાં અને સમાન છે, તેમજ ઋણ અક્ષ માટે તેટલા જ મૂલ્યનું પણ ઋણ x અક્ષની દિશામાં છે. એનો અર્થ કે કોઈ એક એવો વિદ્યુત ભાર અંદર હશે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીમાંથી બહાર આવતું હોય. હા, પણ આપણને અહીંયા શરત આપેલી છે કે x ગ્રેટર ધેન જો 0 લઈએ તો સદિશ E બરાબર 200 I કેપ ન્યૂટન પ્રતિ કુલમ્બ આપણે લેવાનું છે. અને જો x લેસ ધેન 0 લઈએ તો E સદિશ E બરાબર -200 ઇન્ટુ I કેપ ન્યૂટન પ્રતિ કુલમ્બ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે અને x અક્ષની દિશામાં છે. એનો અર્થ કે એની અક્ષ જે છે એ x અક્ષની દિશામાં રહેલી છે, પણ એનું કેન્દ્ર છે એ ઉગમ બિંદુ પર આવવું જોઈએ. એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો દરેક સપાટ બાજુઓ એટલે કે નળાકાર હોય એટલે બે સપાટ બાજુઓ હોય, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બીજું, નળાકારની વક્ર સપાટી હોય તો આ વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? અને ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? એટલે પેલા ત્રણનો સરવાળો થાય કે બે સપાટ બાજુઓ અને એક વક્ર સપાટી, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું થાય. નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો કુલ વિદ્યુત ભાર કીધો છે, અને આમે જ્યારે આપણે ગાઉસનો નિયમ લઈએ છીએ ને એમાં જે Q આવતું હોય એ કુલ વિદ્યુત ભાર દર્શાવે છે. હવે આ જે રીતનું વર્ણન આપ્યું છે એ રીતે આપણે આકૃતિ દોરવી જોઈએ. તો અહીં આપણે આ y અક્ષ લીધેલી છે, એવી જ રીતે આપણી x અક્ષ ધન x અક્ષ બતાવી છે. જો હું આમ પાછળ લંબાવતો હોય તો આ ઋણ x અક્ષ બનતી હોય છે. નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવે એવી રીતે દર્શાવી. હવે સપાટી નંબર 1 નો વિચાર કરો, એટલે હું અહીંયા જો રાઉન્ડ કરું છું 1 નંબરની સપાટીને, એનું ક્ષેત્રફળ સદિશ એટલે આપેલી સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં થાય. એટલે અહીંયા આપણે ઘાટું કરીએ એટલે આમ ખ્યાલ આવે કે આ ડેલ્ટા S ની દિશા થઈ. હા, E ની દિશા તો એને કીધેલું જ છે કે સપાટીને લંબ જ રાખવાની છે. એનો અર્થ જે તરફ ક્ષેત્રફળ સદિશ હોય એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે, અને એનું કારણ હશે એવું માની લઈએ છે કે અહીંયા ધારો કે ધન વિદ્યુત ભાર હોય કેન્દ્ર ઉપર, તો ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, માની લઈએ છે, ધ્યાન રાખજો, બરોબર. એ જ રીતે આ બાજુ પણ બહાર નીકળતી હોય, વક્ર સપાટી હોય તો એમાંથી પણ બહાર નીકળતી હોય, પણ એને એવું કીધું નથી. વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં જ છે પાછું, એવી રીતે જ વિદ્યુત ભાર ગોઠવાયેલો છે. એટલે અહીંયા વક્ર સપાટી સાથે જે આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ એ જુઓ, તો કે આપેલી સપાટીને લંબ એટલે ક્ષેત્રફળ સદિશ આપણો આ દિશામાં છે, પણ વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં જ છે, અને x અક્ષની દિશામાં હોય તો આ વક્ર સપાટી માટે θ બરાબર 90 થાય. આખા નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે, એટલે કેન્દ્રથી પહેલી સપાટી જો હું ગણતો હોઉં તો -10 સેન્ટીમીટર અંતરે એટલે કે ઋણ x અક્ષની દિશામાં આવશે. બીજી સપાટી જો લેતો હોઉં તો +10 સેન્ટીમીટર અંતરે આવશે. એટલે આવી રીતે આપણી આકૃતિ રહેલી છે. બીજું કે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, એટલા માટે કે આ વર્તુળનું મારે ક્ષેત્રફળ લેવાનું થાય, ડેલ્ટા S ગણવાનું થાય, ત્યારે πr² માં r ની કિંમત 5 સેન્ટીમીટર લેવાની થાય. હવે આપણે નળાકારની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં ફેરવીએ તો કે 0.20 મીટર. આપેલા ડેટા જે છે એને આપણે પહેલા વિભાજિત કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ આપણને આપેલી છે. હવે નળાકારની ત્રિજ્યા તો કે r બરાબર 5 સેન્ટીમીટર,
એને મીટરમાં ફેરવીએ તો કે 5 ગુણ્યા 10⁻²મીટર આ 5 ભાગ્યા 100 કરો તો 0.05 મીટર પણ લખી શકાય છે. નળાકારની વર્તુળાકાર સપાટ બાજુ માટે ડેલ્ટા એસ ની જગ્યાએ આપણે મૂકવું પડશે πr². મેં શબ્દ વાપર્યો છે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે વર્તુળાકાર સપાટ બાજુ, કારણ કે આપણો જે નળાકાર હોય એ આ રીતનો હોય આપણને ખ્યાલ છે. તો આ જે બે બાજુઓ બની બંને બાજુ એ વર્તુળાકાર બનવાની, અને વર્તુળાકાર હોય તો એનું ક્ષેત્રફળ આપણે πr² વડે ગણી શકીએ છીએ. બીજું કે પહેલું આપણે જે ગણતરી કરવાની છે કે સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્સ, પણ એની શરત આપણને આપી છે કે x<0. હા, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એ પણ આપણે લેવાનું છે, કેટલું લેવાનું છે એ પણ આપણને આપેલું છે. એટલે સદિશ E બરાબર -200 × I cap ન્યૂટન પ્રતિ કુલમ. 200 પણ માઇનસ I cap ન્યૂટન પ્રતિ કુલમ, એનો અર્થ કે ઋણ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ડેલ્ટા સદિશ S બરાબર πr², કૌંસની અંદર -I cap, એનો અર્થ કે ઋણ x અક્ષની દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ છે. થીટા બરાબર 0°, કારણ કે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો લેવાનો છે, અને E અને ડેલ્ટા S વચ્ચેનો જો ખૂણો લેતા હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 થાય. હા, અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે એટલા માટે કે ભાઈ આ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ જગ્યાએ લેવું, એટલે આપણે થીટા બરાબર 0 લઈએ છીએ. કારણ કે સપાટી 2 માં જોઈશું તો પણ 0 જ આવશે, નહીં તો આમ ઊંધું હોય કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ સળંગે સળંગ એક જ દિશામાં લેતા હોઈએ છે, પણ અહીંયા એવું માની લઈએ કે એનું ઉદ્ભવ સ્થાન જે છે એ ઉગમ બિંદુ પર હશે અને ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ નીકળતું હશે. તો માટે φ1 બરાબર સદિશ E * ડેલ્ટા સદિશ S. તો માટે φ1 બરાબર E ડેલ્ટા S * cos θ. E ડેલ્ટા S * cos θ. માટે φ1 બરાબર E ની કિંમત તો કે 200, E ની કિંમત તો કે 200, ડેલ્ટા S ની કિંમત તો કે πr², થીટા ની કિંમત તો કે 0, cos 0 બરાબર તો 1 થાય. તો માટે φ1 બરાબર 200 ગુણ્યા π એટલે 3.14 ગુણ્યા r² છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 10⁻4 કરી દીધી, કારણ કે સ્ક્વેર છે એટલે 10⁻2 ગુણ્યા 10⁻2 બે વખત ના લખવું પડે એટલે ઘાત આપણે સીધી ડબલ કરી દઈએ છીએ. હવે આનો ગુણાકાર સીધો કરવાનો રહે તો કે φ બરાબર 15700 ગુણ્યા 10⁻4. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે એને ફેરવી શકીએ એમ છીએ, એટલે કે 1.57 ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ. આ પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણું આવી ગયું. એવી જ રીતે બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પણ આપણે ગણવું જોઈએ. બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે ગણવું હોય તો એના માટેના જે ડેટા છે એ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો કે x > 0 લીધો, ઉગમ બિંદુથી જમણી બાજુ છીએ. સદિશ E બરાબર 200 × I cap ન્યૂટન પ્રતિ કુલમ છે. ડેલ્ટા સદિશ S બરાબર તો કે πr² × I cap. થીટા બરાબર 0. કેમ 0? તો મેં હમણાં તમને સમજાવ્યું કે E અને ડેલ્ટા S વચ્ચેનો જે ખૂણો છે એ 0° થતો હશે. કેમ 0 થાય? તો ફરીથી અહીં એકવાર તમને ખ્યાલ આપું એટલે સમજણ પડી જાય કે આ આપણો નળાકાર. આ નળાકારની પહેલી સપાટી મેં દોરી, એવી રીતે હવે આ બીજી સપાટી દોરી દઈએ. બંને સપાટ બાજુઓ છે વર્તુળાકાર હોય. આ પહેલી સપાટી અને આ આપણી બીજી સપાટી. ઉગમ બિંદુ પર એટલે હું અહીંયા ફક્ત ઉગમ બિંદુ જ બતાવું છું કે આ આપણું ઉગમ બિંદુ છે. ત્યાંથી એવું માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે આમ જતું હોય અહીંયા, અને અહીંથી વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય. એ સ્વાભાવિક છે કે આ E ની દિશા મેં દોરી. જો કેન્દ્રમાં કોઈ વિદ્યુત ભાર હશે અને એ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. આવી જ રીતે હવે ક્ષેત્રફળ સદિશ દોરવાનો થાય ડેલ્ટા S.
તો ડેલ્ટા એસ ની દિશા તો કે આપેલી સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં, એટલે ડેલ્ટા એસ સદિશ જો દોરવાનો થાય તો આ દિશામાં થાય, તો આ આપણે ડેલ્ટા એસ લીધો કહેવાય. ચલો એવી જ રીતે બીજી સપાટી માટે પણ હું ડેલ્ટા એસ લઈ શકું છું, તો કે આપેલી સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં, એટલે આ રીતના આ આપણો ડેલ્ટા એસ સદિશ થાય. તો કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો બંને સપાટી માટે 0 થયો. ખ્યાલ આવી ગયો છે શું કહેવા માંગીએ છીએ? તો હવે જો આપણે આગળ ગણતા હોઈએ તો માટે phi2 બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા સદિશ એસ. જો ડોટ પ્રોડક્ટ છે આપણી એને અદિશ સ્વરૂપમાં લખવું હોય તો phi2 બરાબર સદિશ ઈ ડેલ્ટા એસ cos થીટા. a ક્રોસ b હોય તો ab sin થીટા લખાય અને a ડોટ b હોય તો ab cos થીટા લખાય. આવું 11માં આપણે સમજાવતા હતા. અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. ગુણાકાર બે રીતે થતા હોય છે. સદિશોના ગુણાકાર બે રીતે થતા હોય છે. તો અહીંયા ઈ ડેલ્ટા એસ cos થીટા, હવે ત્રણેય કિંમતો આપણી પાસે છે તો આપણે એને મૂકી શકીએ છીએ કે માટે phi2 બરાબર 200 ડેલ્ટા એસ ની જગ્યાએ પાઈ આર સ્ક્વેર cos 0. cos 0 ની કિંમત તો 1 થાય, હમણાં આપણે લીધેલી છે. તો આપણે કહી શકીએ છીએ કે phi2 બરાબર 200 ગુણ્યા 3.14 ગુણ્યા આર સ્ક્વેર છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 10 ની -4. cos 0 ની કિંમત 1 થાય, તો કે માટે phi2 બરાબર 15700 ગુણ્યા 10 ની -4. ચલો માટે phi2 બરાબર 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચલો આ phi2 ની કિંમત આપણી આવી. હજી આપણે નળાકાર સાથે એની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ છીએ. નળાકારમાં ત્રણ વસ્તુઓ હોય, મેં આગળ પણ તમને સમજાવ્યું. હવે અહીંયા ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થાય? આગળ જેવી રીતે આપણે આકૃતિ જોઈ એ જ આકૃતિ પ્રમાણે હું અહીંયા ફરીથી દોરતો હોઉં તો આ આપણી નળાકારની સપાટ બાજુઓ થઈ. આ સપાટ બાજુઓમાં આ આપણું વક્ર સપાટી થાય. વિદ્યુત ક્ષેત્ર મેં હમણાં કીધું કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે એના કારણે ઉત્પન્ન થાય છે, એટલે હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા બે જગ્યાએ દોરું છું. તો કે એક આ અને આ બાજુથી આ બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી. ક્ષેત્રફળ સદિશ જો હું આ સપાટી આગળ લેતો હોઉં તો આ ક્ષેત્રફળ સદિશ આમ થાય, ડેલ્ટા એસ ની દિશા. આ વક્ર સપાટી માટે સ્પેશિયલ લીધું. તો એનો અર્થ એવો થયો કે એ તો θ 90 થવાનું. અને જો θ 90 થાય, કેમ? કારણ કે ઈ ની દિશા તો આપણે કીધું જ કે અહીંયાથી આમ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જઈ રહ્યું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ લેવાય અને અહીંથી આમ લેવાય, કારણ કે કોઈ વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર આપણે એવી રીતે મૂક્યો છે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર બંને બાજુઓ સપાટી 1 અને સપાટી 2 આ બંને સપાટીમાંથી બહાર નીકળતી દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો વક્ર સપાટીમાં θ બરાબર 90 થાય. તો નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ phi3 બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા સદિશ એસ. હવે આ ડેલ્ટા સદિશ એસ હોય તો સ્વાભાવિક છે કે ઈ ડેલ્ટા એસ cos થીટા લેવું પડે. ઈ ડેલ્ટા એસ cos થીટા લેવું પડે. તો phi3 બરાબર ઈ ડેલ્ટા એસ cos થીટા. માટે phi3 બરાબર ઈ ડેલ્ટા એસ ની જગ્યાએ આપણે પાઈ આર સ્ક્વેર લઈ શકીએ છીએ, સોરી 2 પાઈ આરએલ લઈ શકીએ છીએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ અહીંયા cos 90 ની કિંમત 0 થાય છે એટલે આખો ગુણાકાર 0 થાય. ફરીથી ડેલ્ટા એસ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે 2 પાઈ આર એલ થાય. પણ અત્યારે હાલ આપણે cos 90 ની કિંમત 0 થાય એટલે આખો ગુણાકાર 0 થઈ જાય છે. તો કે માટે phi3 બરાબર 0 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બીજો એકમ વેબર થાય, ત્રીજો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર પણ થાય ફ્લક્સનો. ચલો હવે આપણે નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ લેવાનું થાય. તો આપણે ત્રણે ત્રણ વસ્તુ ગણી દીધી છે કે બે સપાટ બાજુઓ અને વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો કે phi is equal to phi1 plus phi2 plus phi3.
તો કે માટે phi is equal to 1.57 વત્તા 1.57 વત્તા 0. ચલો તો ટોટલ માટે phi બરાબર આપણને કિંમત મળશે 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે છેલ્લો ઓપ્શન આ દાખલાનો આપણે ગણવો છે કે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો સંકળાયેલો હશે. કારણ કે મેં હમણાં તમને સમજાવ્યું કે કેન્દ્ર ઉપર કોઈ એવું વિદ્યુત ભાર છે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર બંને દિશામાં બહાર નીકળતું હોય. તો ગૌસના નિયમ મુજબ phi બરાબર કુલ વિદ્યુત ભાર ભાગ્યા ઇપ્સિલોન 0. હા, Q નો અર્થ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે. તો માટે phi બરાબર Q upon epsilon 0 માંથી Q ના સૂત્રનો કરતા બનાવી દઈએ. તો કે નળાકારની અંદર રહેલો અથવા ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર Q બરાબર phi into epsilon 0. તો માટે Q બરાબર phi ની કિંમત આપણે ઉપર શોધી કાઢી 3.14. તો આ 3.14 ની કિંમત આમાં મૂકી દઈએ. હમણાં મેં તમને કીધું કે શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા શૂન્યાવકાશનો પરાવિદ્યુતાંક. તો ઇપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12. k ની કિંમત જો લેવાની હોય તો 9 ગુણ્યા 10 ની 9. આ કિંમતો આપણે લેવાની થાય. તો માટે Q બરાબર ગુણાકાર કરીએ તો 27.78 ગુણ્યા 10 ની -12. જો ગુણાકાર કરીએ તો કે Q બરાબર 2.78 ગુણ્યા 10 ની -11 કુલમ વિદ્યુત ભાર થાય. સ્વાધ્યાયના 1.1 ની અંદર 2 ગુણ્યા 10 ની -7 કુલમ અને 3 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. ગોળાઓ પર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ બિંદુવત વિદ્યુત ભાર તરીકે આપણે ગણવાનો છે અને એ રીતે જ આપણે ગુણાકાર કરીએ છીએ. MCQ પૂછવો હોય સરળ તો આમાંથી પણ પૂછી શકાય એવો આ દાખલો છે. કુલમના નિયમ પરથી જ આપણે આની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ કે Q1 બરાબર 2 ગુણ્યા 10 ની -7 કુલમ, Q2 બરાબર 3 ગુણ્યા 10 ની -7 કુલમ. R 30 સેન્ટીમીટર છે એટલે એને મીટરમાં ફેરવો તો 30 ગુણ્યા 10 ની -2 મીટર અથવા 0.30 મીટર પણ લખી શકાય. શું શોધવાનું કીધું? તો કે F શોધવાનું કીધું. કે સપ્રમાણતાનો અચળાંક કે જેની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર થાય. તો બળ F બરાબર શોધો. કયા પ્રકારનું બળ લાગશે? તો બંને ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. તો હવે આપણે કુલમના નિયમને જ યાદ કરવો પડે કે બે વિદ્યુત ભારો અથવા બે ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ પણ કહેવાય. કારણ કે સૌ પ્રથમ કુલમ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું હતું. તો F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. તો અહીંયા જો આપણે કિંમત મૂકીએ તો K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, Q1 ની કિંમત 2 ગુણ્યા 10 ની -7, Q2 ની કિંમત 3 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 30 ગુણ્યા 10 ની -4. તો માટે F બરાબર 0.06 ગુણ્યા 10 ની -1. હા, એને આપણે વ્યવસ્થિત જો લખવું હોય તો F બરાબર 6 ગુણ્યા 10 ની -3 ન્યૂટન બળ થાય. મેં હમણાં કીધું કે MCQ ની અંદર પણ પૂછી શકાય એવો આ દાખલો છે. એટલે આમાંથી કિંમતો બદલીને પણ પૂછવો હોય તો પણ પૂછી શકાય. એટલે સૂત્રમાં કિંમત કેવી રીતે મુકાય, કેવી રીતે ગણાય એ આપણે બહુ સારી રીતે સમજવું જોઈએ. સ્વાધ્યાયના 1.2 ની અંદર જો આપણે પહેલા રકમ જોતા હોઈએ તો 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ 0.2 ન્યૂટન છે. શું આપ્યું?
તો કે બે ગોળાના વિદ્યુત ભાર આપ્યા, બે ગોળા વચ્ચે લાગતું બળ આપ્યું. શું નથી આપ્યું? તો કે બે ગોળા વચ્ચેનું અંતર નથી આપ્યું. એટલે કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગતું હશે? અહીંયા શું કહેવા માંગે છે? તો આ એક ગોળો છે કે જે ધન વિદ્યુત ભારિત છે, આ બીજો ગોળો છે કે જે ઋણ વિદ્યુત ભારિત છે. સ્વાભાવિક છે કે એક ધન અને ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય. આમ તો સીધે સીધું આગળ પણ આપણે કીધેલું છે કુલમ્બના નિયમની અંદર કે F12 અને F21 સદિશ સ્વરૂપમાં જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે બળોના મૂલ્યો સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, કે જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરતા હોય છે. આપણે બંનેના વિદ્યુત ભાર આપેલા છે, પણ બંને વચ્ચેનું પહેલા તો અંતર શોધવાનું થાય. તો સૂત્ર E નું એ જ પણ એમાંથી R ને સૂત્રનો કરતા કેવી રીતે બનાવાય એ આપણે જોવાનું છે. તો પહેલા તો આપણે ડેટા લેવાના થાય. તો કે Q1 બરાબર 0.4 માઇક્રો કુલમ. આગળ પણ આપણે સમજાવેલું છે કે માઇક્રો એટલે 10⁻⁶, નેનો એટલે 10⁻⁹, પીકો એટલે 10⁻12. એવી જ રીતે ફર્મી આવશે. આમ તો ફેમ્ટો શબ્દ પણ વપરાય છે, પણ આપણે ન્યુક્લિયર ફિઝિક્સમાં ફર્મી લઈએ છીએ. તો કે એક ફર્મી બરાબર 10⁻15. એંગસ્ટ્રોમ તો કે 10⁻10. આટલા આપણે ખાસ એનો ઉપયોગ કરીએ છીએ. Q2 બરાબર તો કે -0.8 માઇક્રો કુલમ. તો કે 0.8 ગુણ્યા 10⁻6. હા, ઋણ નિશાની આમ તો લેવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આપણે બળ જે છે એ આકર્ષી પ્રકારનું થાય એટલે ઋણ થાય, અને ઋણ હોય એટલે ઋણ ધન થઈ જાય, કારણ કે અંતર શોધવાનું છે. અંતર તો હંમેશા ધન લેવાનું હોય છે આપણે. તો F બરાબર -0.2 ન્યૂટન. કેમ? તો કે આકર્ષી પ્રકારનું બળ છે એ આપણે ઋણ લીધું. હા, જો હું અહીંયા ઋણ નિશાની લેતો આ ખાસ જોજો કે જો હું અહીંયા ઋણ નિશાની F ની લેતો હોઉં તો મારે Q2 ની કિંમત માઇનસ લેવી જ પડે, કારણ કે બંને બાજુની ઋણ નિશાની આપણે કાઢવાની છે. નહીં તો F ને ધન લઉં અને Q1 Q2 ને ઋણ લઉં તો સ્વાભાવિક છે કે F નું મૂલ્ય તો ઋણ મળવું જોઈએ, આકર્ષી પ્રકારનું બળ છે એટલે. એટલા માટે બંને બાજુ ઋણ નિશાની આપણે લઈએ છીએ અહીંયા. તો K બરાબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો સ્ક્વેર. R બરાબર શોધવાનું છે. R એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો કે આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ બે વિદ્યુતભાર વચ્ચે જો અંતર ગણવું હોય તો કે F બરાબર KQ1 Q2 R². આમાંથી આપણે R² ને સૂત્રનો કરતા બનાવીએ. તો કે R² બરાબર KQ1 Q2 F. R² બરાબર KQ1 Q2 F. માટે R² બરાબર, હવે કિંમતો મૂકી દઈએ છીએ. જો મેં F ની કિંમત માઇનસ લીધી, Q2 ની કિંમત પણ માઇનસ લીધી. મેં હમણાં તમને કીધું કે બંને જો ઋણ ના લેવા હોય તો ચાલે, R અંતર તો ધન જ આવવાનું બે વિદ્યુતભાર વચ્ચેનું. તો R² ની કિંમત આપણે શોધી કાઢીએ છીએ તો કે 14.4 ગુણ્યા 10⁻³ થાય. હવે વર્ગમૂળ કાઢવું હોય તો 10⁻2 બેકી હોવી જોઈએ, કારણ કે 2 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ. ઘનમૂળ કાઢવું હોય તો 10⁻3 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ, પણ આપણે ઘનમૂળ નથી કાઢવાનું. વર્ગમૂળ કાઢવું છે એટલે 2 અથવા 4 હોવી જોઈએ, 2 વડે ભાગી શકાય એવી. એટલે મેં શું કર્યું તો કે 1.44 ગુણ્યા 10⁻2. હવે એનું રૂટ કાઢી દઈએ તો કે માટે R બરાબર 1.44 નું વર્ગમૂળ 1.2. 10⁻2 નું વર્ગમૂળ 10⁻1. તો કે માટે R બરાબર 0.12 મીટર. જે R બરાબર શું થાય તો કે 0.12 મીટર થાય. ચલો, હજી આપણો બી ઓપ્શન છે એ બાકી છે, એટલે એને આપણે જોઈ લઈએ. તો કે એને એવું કીધું કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગશે? તો કે પ્રથમ ગોળો બીજા ગોળા ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી, થર્ડ લો ઓફ મોશન given by the Newton. તો કે નિયમ અનુસાર બીજા ગોળા પર પહેલા ગોળા વડે લાગે છે, એટલે ટૂંકમાં કે તો બંને બળો સરખા જ લાગે,
હા, દિશા પરસ્પર ખાલી વિરુદ્ધ હોય. આપણે તો ખાલી બળ જોઈએ છીએ અને એ તો 0.2 ન્યૂટન આપણે લીધેલું જ છે. તો કે F બરાબર 0.2 ન્યૂટન. મૂલ્ય લખ્યું છે, મેં સદિશ સ્વરૂપ લખ્યું નથી. સ્વાધ્યાયના 1.8 ની અંદર બે બિંદુવત વિદ્યુત ભારો QA અને QB. જો ડાયપોલ છે, ખ્યાલ આવશે કે એકનું મૂલ્ય ધન, બીજાનું મૂલ્ય ઋણ, સમાન મૂલ્ય કહેવાય. 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આમ તો ઘણું બધું અંતર છે, એટલે વિદ્યુત ડાયપોલ તરીકે આને ઉલ્લેખી શકતા નથી, કારણ કે 20 સેન્ટીમીટર અંતર છે. એકબીજાથી પરિમિત અંતરે હોય તો જ એને વિદ્યુત ડાયપોલ તરીકે આપણે ઉલ્લેખી શકીએ. ધ્યાન રાખજો, મેં હમણાં આગળ કીધું એટલે આપણા મગજની અંદર એવું થાય કે આ ડાયપોલ છે, પણ વિદ્યુત ડાયપોલ નથી. હવે O આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થાય. બીજું આપણને કીધું કે જો હવે આ બિંદુ આગળ 1.5 × 10⁻⁹ કુલમ મૂલ્ય ધરાવતો ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર જો મૂકીએ તો એના ઉપર લાગતું બળ શોધવાનું છે. એના ઉપર લાગતું બળ શોધવાનું થાય. ડેટા લખીએ તો કે QA બરાબર QB બરાબર 3 × 10⁻⁶ કુલમ વિદ્યુત ભારનું મૂલ્ય જ લીધું છે. ધ્યાન રાખજો, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર દિશા તો આપણે લઈ લેવાની છે. RA બરાબર RB બરાબર R બરાબર 0.1 મીટર. અહીંયા અંતર સેન્ટીમીટરમાંથી આપણે મીટરની અંદર લઈએ છીએ. E બરાબર શોધવાનું થાય, એટલે કે બંને વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. Q બરાબર -1.5 × 10⁻⁹ કુલમ. જો Q લખ્યો કેમ? કારણ કે QA અને QB અલગ અલગ લીધા, એટલે જો આ વિદ્યુત ભાર મૂકીએ તો એના ઉપર લાગતું બળ કેટલું, એટલે બીજી વસ્તુ છે આપણી. બી ઓપ્શન તરીકે પણ એને ઉલ્લેખી શકીએ છીએ. હવે પહેલા તો આકૃતિ જોઈએ. તો આ આકૃતિની અંદર કેવી રીતે આપણે 0.1 લીધું એ પણ સમજી લઈએ છીએ. તો QA અને QB વચ્ચેનું અંતર આપણે 20 સેન્ટીમીટર દર્શાવ્યું. 100 એ ભાગી નાખીએ એટલે આપણને મીટરમાં મળી જાય 0.2 મીટર. એનું એક્ઝેક્ટ મધ્ય બિંદુ લઈએ તો 0.1 મીટર અને આ બાજુ પણ 0.1 મીટર થાય. હવે ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં થાય, એટલે QA ઉપર આપણો ધન વિદ્યુત ભાર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી દિશામાં થયું, એટલે વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશામાં થાય. ચલો, ઋણ વિદ્યુત ભાર છે QBA. ઋણ વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં થાય, એટલે આપણે E2 ની જે દિશા લીધી એ પણ એ જ દિશામાં લીધી, કારણ કે અંદર જતી દિશામાં. એનો અર્થ કે જો બંનેની દિશા એક જ હોય તો ત્યાં સરવાળો થાય, એટલે આપણે E1 વત્તા E2 શોધવાનું થાય. હા, E1 એટલે QA ના કારણે વિદ્યુત ક્ષેત્ર, E2 એટલે QB ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ફક્ત મૂલ્યો જ લેવાના થાય, ધન ઋણ નિશાની આપણે લેવાની થતી નથી. કેમ એ હવે તમે સમજી ગયા હશો, કારણ કે આપણે દિશા તો લઈ લીધી છે, તો જ આપણે કહી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવ્યું એટલે સરવાળો થાય. તો પહેલા E1 E2 ના મૂલ્યો શોધી અને પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢીએ. તો પહેલો ઓપ્શન આપણે જોઈએ આની અંદર કે O બિંદુ આગળ અથવા O બિંદુ પર વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = EA + EB થાય. માટે E બરાબર 2kq/r² પણ કરી શકીએ છીએ, પણ મેં બે વિદ્યુત ભારો અલગ અલગ બતાવવા માટે kqa/r² વત્તા kqb/r² લીધું. QA બરાબર તો QB છે, આપણે ડેટાની અંદર લખ્યું જ. હા, એક ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે, ધ્યાન રાખજો. પણ વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો દિશા તો આપણે લઈ લઈએ છીએ. તો 2 k ની કિંમત 9 × 10⁹ ગુણ્યા
QA અને QB ની કિંમત 3 ગુણ્યા 10 ની -6 ભાગ્યા R એટલે મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુત ભારનું અંતર તો કે 0.1 પણ એનો સ્ક્વેર છે એટલે 0.1 ગુણ્યા 0.1 લઈએ છીએ માટે E બરાબર 5400 ગુણ્યા 10 ની 3 હજી આપણે એનો વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો કે E બરાબર 5.4 ગુણ્યા 10 ની 6 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર થાય હવે બી ઓપ્શન ની અંદર જો આપણે જોઈએ તો કે આ બિંદુ એટલે O બિંદુએ આપણે કોઈ Q વિદ્યુત ભાર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર તો છે તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને મૂકીએ તો લાગતું બળ કેટલું થાય તો એનું સૂત્ર આગળ પણ આપણે જોયું હતું કે F બરાબર QE ત્યાં મેં એવું પણ સમજાવેલું કે વિદ્યુત ક્ષેત્રમાં જો ઇલેક્ટ્રોનને મૂકો તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય અને જો પ્રોટોનને મૂકો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય તો માટે F બરાબર Q * E હવે આપણે Q ની કિંમત અને E ની કિંમત તો જાણીએ છીએ કારણ કે E શોધી કાઢ્યો Q આપણને આપેલો છે તો કે માટે F બરાબર -1.5 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 5.4 ગુણ્યા 10 ની 6 તો કે માટે F બરાબર -8.1 ગુણ્યા 10 ની -3 ન્યૂટન સ્વાધ્યાયના 1.9 ની અંદર પહેલા તો આપણે એની રકમ જોઈએ કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 ની -7 કુલમ અને QB બરાબર -2.5 ગુણ્યા 10 ની -7 કુલમ અનુક્રમે A ના યામ છે 0 0 -15 સેન્ટીમીટર અને B ના યામ છે 0 0 +15 સેન્ટીમીટર આનો અર્થ કે ધન વિદ્યુત ભાર જે છે એ ઋણ x અક્ષ ઉપર રહેલો છે સોરી ઋણ z અક્ષ ઉપર રહેલો છે જ્યારે ધન વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર છે એ ધન z અક્ષ પર રહેલો છે જો આ રીતે આપણે થોડુંક વિચારી શકીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે કે x y અને z ની વાત કરીએ છીએ એમાં અત્યારે હાલ હું z અક્ષ છે એ અહીંયા દોરું છું ધ્યાન રાખજો y અક્ષ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ રીતના પરસ્પર લંબ હશે અને x અક્ષ એને પરસ્પર લંબ હશે એટલે આ રીતે આપણે x અક્ષ બતાવી શકીએ છીએ મેં અહીંયા ફક્ત x અક્ષ બતાવી પાછળની ઋણ x અક્ષ જો આપણે લેવી હોય તો આ રીતે ડેશ 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 કરીને આપણે લઈ શકીએ છીએ પરસ્પર ત્રણે ત્રણ લંબ અક્ષો છે ચલો હવે આપણે જોઈએ છે કે ધન વિદ્યુત ભાર છે એ -15 સેન્ટીમીટર એટલે અહીંયા ક્યાંક આપણો QA વિદ્યુત ભાર હશે બરોબર જે આપણો ધન છે અને આ બાજુ ક્યાંક એ આપણો QB વિદ્યુત ભાર હશે તમને આકૃતિમાં ખ્યાલ આવી ગયો છે કે શું કહેવા માંગીએ છીએ હા QB ની કિંમત આપણી માઈનસ છે આ ધ્યાન રાખજો QB બરાબર માઈનસ લેવાનું છે અને QA બરાબર પ્લસ લેવાનું છે એટલે આ રીતના આપણે બંને કિંમતો લેવાની છે એટલે કેવી રીતે કિંમતો મૂકી હા કેમ આવું મેં કર્યું તો ડાયપોલ મોમેન્ટની દિશા જ્યારે લેવાની થશે ત્યારે આપણે ઋણથી ધન તરફ લેવાની થશે હું થોડીક અહીંયા કાળી કલરથી બતાવવાનું કે ડાયપોલ મોમેન્ટ P ની દિશા આ તરફ થાય જ્યારે આપણે યામની બાદબાકી કરવાની થાય ત્યારે ધન વિદ્યુત ભારના યામમાંથી ઋણ વિદ્યુત ભારના યામ બાદ કરવા પડે બસ આ QA સદિશ કહેવાય જે આપણે ગણતરીમાં હમણાં બતાવીએ છીએ એટલે આપણને ખ્યાલ આવે તો કે આ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર પહેલા શોધવાનો છે તો કે કુલ વિદ્યુત ભાર Q = QA + QB કુલ વિદ્યુત ભાર Q = QA + QB હા એક ધન છે ને એક ઋણ છે એટલે ટોટલ સરવાળો તો શૂન્ય થઈ જાય તો કે માટે Q = 2.5 ગુણ્યા 10 ની -7 -2.5 ગુણ્યા 10 ની -7 માટે Q બરાબર 0 કુલમ Q બરાબર 0 કુલમ અહીંયા મોટાભાગે એકમ લખવાનું વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે ખાસ ધ્યાન રાખવાનું કે રકમની અંદર જો એકમ આપેલો હોય તો જવાબની અંદર તમારે એકમ મૂકવો જ જોઈએ શબ્દ જવાબ આપણું ધ્યાન રાખજો હવે
ડાયપોલ મોમેન્ટ કે જેને આપણે p વડે દર્શાવીએ છીએ તો p ની દિશા કઈ છે તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે તો ધનના યામમાંથી ઋણના યામ તમારે બાદ કરવા પડે તો એના માટે આપણે જો લેતા હોય તો કે 2a સદિશ બરાબર સદિશ r બરાબર સદિશ r2 માઇનસ સદિશ r1 ધ્યાન રાખજો મેં સ્થાનાંતર સદિશ લીધો કહેવાય સદિશ 2a લખ્યું છે એકલું 2a લખું તો ખાલી બે વચ્ચેનું અંતર આવે તો r2 ના યામમાંથી મારે r1 ના યામ બાદ કરવા પડે તો કે 2a સદિશ બરાબર 0 0 માઇનસ 15 માઇનસ 0 0 પ્લસ 15 કેવી રીતે કર્યું તમે સમજી ગયા છો કે r2 ના યામ આપણે r2 માઇનસ r1 હવે જો બાદબાકી કરું તો કે માટે 2a સદિશ બરાબર 2a સદિશ બરાબર તો કે 0 0 માઇનસ 30 કારણ કે 0 માંથી 0 x માંથી x બાદ થાય y ના યામમાંથી y યામ બાદ થાય z ના યામમાંથી z યામ બાદ થાય તો કે માઇનસ 30 સેન્ટીમીટર હવે મારે તો બે વચ્ચેનું અંતર જોઈએ છીએ કારણ કે ડાયપોલ મોમેન્ટ આપણે તો અદિશ સ્વરૂપમાં જોઈએ છીએ તો કે માનાંકમાં 2a સદિશ બરાબર વર્ગમૂળની અંદર x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ અથવા i ના સહગુણકનો વર્ગ વત્તા j ના સહગુણકનો વર્ગ વત્તા k ના સહગુણકનો વર્ગ તો અહીંયા આપણે 0 નો વર્ગ છે તો ગણાશે નહીં માઇનસ 30 નો વર્ગ અને વર્ગમૂળ કરીશું એટલે આપણને 30 મળશે એટલે કે 2a બરાબર 30 સેન્ટીમીટર બરાબર 30 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર તો કે બરાબર 0.30 મીટર પણ કહી શકાય હવે આપણે ડાયપોલ મોમેન્ટ p ગણવું છે તો સાવ સરળ થઈ ગયું કે p બરાબર q * 2a કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો જો આ ગુણાકાર કરીએ તો કે p બરાબર 2.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ગુણ્યા 30 ગુણ્યા 10 ની માઇનસ 2 તો હવે ડાયપોલ મોમેન્ટ p બરાબર વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા પણ કહેવાય ડાયપોલ મોમેન્ટને તો p બરાબર 75 ગુણ્યા 10 ની માઇનસ 9 તો માટે p બરાબર વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો કે 7.5 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ્બ ઇન્ટુ મીટર વાક્ય રચના બરાબર સમજજો અને સેન્ટીમીટર વાંચવાનું નથી કુલમ્બ ઇન્ટુ મીટર છે સ્વાધ્યાયના 1.10 નો દાખલો જે છે એ પણ એમસીક્યુ સ્વરૂપે ઘણી બધી વખત પૂછાયો છે અને પૂછાયેલો છે હા પણ મૂલ્યો અલગ અલગ હોઈ શકે છે 4 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ્બ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ્બનું મૂલ્ય ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 અંશના કોણે રહેલી છે તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો માન એટલે મૂલ્ય એકદમ સહેલી વસ્તુ છે ડાયપોલની ચાક માત્રા જેને ડાયપોલ મોમેન્ટ કહેવાય એટલે આપણે સંકેતમાં જો એને લખતા હોઈએ તો p બરાબર 4 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ્બ ઇન્ટુ મીટર ધ્યાન રાખજો પ્રિન્ટિંગ મિસ્ટેક ઘણી વખતે આવતી હોય ત્યારે મેં આગળ પણ કીધું કે સેન્ટીમીટર વિદ્યાર્થીઓ વાંચતા હોય છે હવે વિદ્યુત ક્ષેત્ર કીધું એનું એ મૂલ્ય આપ્યું છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ્બ રચાયેલો ખૂણો તો કે થીટા બરાબર 30 શું શોધવાનું છે તો કે ટોર્કનું મૂલ્ય શોધવાનું છે ટાઉ જેને આપણે સંકેતમાં ટાઉ વડે ઓળખીએ છીએ ટોર્ક વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વચ્ચે સંબંધ ધરાવતું હોય એવું એકમાત્ર સૂત્ર છે કે ટોર્ક ટાઉ બરાબર Pe sin થીટા હા સદિશ સ્વરૂપમાં લખતો હોવ તો P ક્રોસ E લખાય હા જો બંને મેં આગળ પણ એવું સમજાવેલું છે કે P અને E જો સદિશ સ્વરૂપમાં આપેલા હોય તો નિશ્ચાયક લેવો પડે કે જે આપણે MCQ માં આગળ જ્યારે થિયરી ચલાવી ત્યારે એક ઉદાહરણ સમજાવેલું છે જો નિશ્ચાયક છોડતા ના ફાવતો હોય
તો ત્યાં બરાબર આપણે સમજી લેવાનું, અથવા 11મા ધોરણની અંદર પણ આપણે કેટલાક દાખલા એવા ગણાવેલા છે કે જે નિશ્ચાયક છોડતા આપણને શીખવાડે છે. થોડુંક વધારે સમજીને પણ આ નિશ્ચાયક કેવી રીતે છોડાય એ સમજવાનું છે, કારણ કે પાછળ ચુંબકીય ક્ષેત્ર આવશે અને એની અંદર પણ આનો ઉપયોગ થાય છે. તો હવે ટોટ ટાઉ બરાબર 4 ગુણ્યા 10 ની -9 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 4 ગુણ્યા sin 30. બધી જ કિંમતો જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે ટાઉ બરાબર 4 ગુણ્યા 10 ની -9 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 4 ગુણ્યા sin 30 ની કિંમત મૂકી 1/2. હા, થોડાક મૂલ્યો અહીંયા આપણે યાદ રાખીશું કે sin 30 બરાબર 1/2. આ એક મૂલ્ય મેઇન છે કે જે આપણે યાદ રાખવાનું થાય કે sin 30 બરાબર 1/2. sin 30 આવડે એટલે cos 60 ની કિંમત આપણી પાકી થઈ ગઈ, તો cos 60 બરાબર પણ 1/2 થાય. ચલો પછી sin 45. તો કે sin 45 ની કિંમત કેટલી થાય? તો sin 45 બરાબર 1/√2. sin 45 જાણતા હોય તો cos 45 તો એમને આપણને આવડી ગઈ કહેવાય, કારણ કે એ બંનેની કિંમત એક સરખી થાય. તો sin 45 બરાબર cos 45 બરાબર તો કે 1/√2. બરાબર cos 45. ચલો આ બે કિંમતો આપણી જાણીતી થઈ ગઈ. હવે sin 60. sin 60 ની કિંમત જાણતા હોઈએ તો cos 30 ની કિંમત આપણને ખબર પડી જાય. પણ અહીંયા તમને એમને ખબર પડી જશે એટલે હું અહીંયા ખાલી જગ્યા રહેવા દઉં છું, પણ અહીં લખું છું cos 30. sin 60 ની કિંમત √3/2 થાય, એટલે અહીંયા √3/2 લખું છું. હા, ઘણી વખતે શોર્ટની અંદર લખવું એટલે ટૂંકા ફોર્મની અંદર લખવું હોય તો 0.8660 પણ લીધેલું હોય છે. ગુણાકાર કરવો હોય સીધો તો 0.8660 લઈ લેવાનું. 1/√2 ની કિંમત લેવી હોય તો 0.7071 લેવાય, અને 1/2 ની તો તમને ખબર જ છે કે 0.50 લેવાય અથવા 0.5 લેવાય. તો આ કિંમતો લઈને પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો માટે ટાઉ બરાબર 10 ગુણ્યા 10 ની -5. હજી 10 કાઢી નાખું કારણ કે ઘાત ઋણ છે એટલે. તો કે માટે ટાઉ બરાબર 10 ની -4 ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ સદિશ r ક્રોસ સદિશ f પરથી લીધેલો છે. ટોર્કનો એકમ સદિશ r ક્રોસ સદિશ f પરથી લીધેલો છે.